નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ ઉર્જા રોહિત ફ્રોમ પાયોનિયર સ્કૂલ. આપણે ધોરણ 9માં અત્યાર સુધીમાં યુનિટ 1-2 ચિતાસ્થિયર અને ડેન્ટલ હેલ્થ આપણે 2 લેસન કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. એની પહેલાં આપણે ફ્રેમ ધ ક્વેશ્ચન, WH વર્ડ્સ, કન્જક્શન્સ, ફંક્શન ગ્રામરની ચર્ચા કરી ચૂક્યા છીએ. કન્જક્શનમાં આપણે હજી થોડા પોઈન્ટ બાકી છે, હજી આપણે ભણવાના છે, બરાબર છે. હવે આજે આપણે આપણી જે પોયમો છે, આપણે સ્ટાન્ડર્ડ 9માં 4 પોયમ ભણવાની છે. એમાં ફર્સ્ટ એક્ઝામ માટે 2 પોયમો અને આપણી એન્યુઅલ એક્ઝામ સુધી આપણે 4 પોયમો કમ્પ્લીટ કરવાની છે. તો આજે આપણે પોયમ નંબર 1, બરાબર છે, એનું નામ છે ધ રિવર, બરાબર છે, નદી વિશે ભણવાનું છે. તો આ નદી નામની જે પોયમ છે એમાં માત્ર કલ્પનાઓ કરવામાં આવી છે, જેને કહેવાય ઇમેજિનેશન, કે નદીનું વાસ્તવિક સ્વરૂપ, એની જે કળાઓ છે, એની કાલ્પનિક જે ઘટનાઓ છે, એ કઈ રીતે વહન કરે છે, બરાબર છે, એ પોતે એક વાસ્તવમાં શું એની વાસ્તવિકતા છે, એ આપણે આ પોયમમાં રજૂ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે ટેક્સ્ટ બુક છે તો આપણે ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરીશું, જેનાથી આપણને ઘણો બધો ખ્યાલ આવશે કે પોયમમાં આપણે શું જોવાના, ખાસ આપણને ખ્યાલ આવે. ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધ રિવર. જોઈએ વિદ્યાર્થી મિત્રો. રિવર રિવર લિટલ રિવર, બ્રાઇટ યોર સ્પાર્કલ ઓન યોર વે, ઓવર ધ યલો પેબલ્સ dancing, through the flowers and foliage glancing, like a child at play. River river swelling river, on your rough on your roosh rough, through rough and smooth, louder faster blowing and leaping, over rocks by rose banks sweeping, like impetuous youth. River river brimming river, broad and deep and still as time, seeming still yet still is motion, tending onward to the ocean. Just like mortal prime, river river headlong river, down you dash into the sea. Sea that line hath never sounded, sea that sail hath never rounded, like eternity. ઓકે, તો આપણે આ પોયમ છે એની આપણે ગુજરાતીમાં થોડી ચર્ચા કરીએ છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે ટેક્સ્ટ બુક છે તો ઓપન યોર ટેક્સ્ટ બુક એન્ડ આઈ વિલ સ્ટાર્ટ નાઉ. ઓકે, સો રિવર રિવર લિટલ રિવર. રિવર રિવર એટલે કે નદી, લિટલ એટલે કે નાની નદી, નાની નદી. બ્રાઇટ યોર સ્પાર્કલ ઓન યોર વે. બ્રાઇટ એટલે ચમકવું, બ્રાઇટ એટલે પણ ચમકેલું, ને સ્પાર્કલ એટલે પણ તેજસ્વીતા, બરાબર છે. ઓન યોર વે એટલે તારા માર્ગ પર, ઓન યોર વે એટલે તારા માર્ગ પર. તું એટલે કે નદી, તું તેજસ્વીતાથી ચમકે છે. બ્રાઇટ યોર સ્પાર્કલ ઓન યોર વે એટલે કે તારા માર્ગ પર તું તેજસ્વીતાથી ચમકે છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગો પણ આપણે સાથે સાથે. તો બ્રાઇટ એટલે લિટલ એટલે પહેલા તો નાની નદી, બરાબર છે. પછી બ્રાઇટ અને સ્પાર્કલ. તો બ્રાઇટ એટલે ચમકે છે, ચમકવું, અને સ્પાર્કલ એટલે ચળકવું કે તેજસ્વીતા. ઓકે, તો સ્પેલિંગો ઉપર ખાસ ફોકસ કરજો, કેમ કે આમાં સ્પેલિંગો બધા થોડા વધારે પડતે હાર્ડ છે. તો શું કહે છે? બ્રાઇટ યોર સ્પાર્કલ ઓન યોર વે, તારા માર્ગ પર તું તેજસ્વીતાથી ચમકે છે. ઓવર જો આપણને ઓ ઉપર એપોસ્ટ્રોફી એસ નું ચિહ્ન બતાવ્યું છે, એટલે એનો મતલબ થાય ઓવર એટલે ના પર. ઓવર યોર પેબલ્સ ડાન્સિંગ. યલો એટલે પીળો, પેબલ્સ એટલે શું? તો કાંકરા, અને ડાન્સિંગ એટલે નૃત્ય કરે છે. તારા પીળા કાંકરા પર તું નૃત્ય કરે છે. ઓવર ધ યલો પેબલ્સ એટલે કાંકરા.
ઓકે, પેબલ્સ એટલે કાંકરા. યલો એટલે પીળા, એટલે કે તારા પર, મતલબ પીળા કાંકરા પર તું નૃત્ય કરે છે. થ્રો ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લેન્સિંગ, એટલે કે થ્રો એટલે કે માંથી, ફ્લાવર્સ એટલે કે ફૂલો, એન્ડ ફોલિએજ, ફોલિએજ એટલે સમૂહમાં રહેલા વનસ્પતિના પાંદડા, જેને કે આપણે કહીએ ને ફોલિએજ એટલે કે વનસ્પતિના પાંદડા. અને ગ્લેન્સિંગ, ગ્લેન્સિંગ એટલે ગ્લેન્સ એટલે કે નજર કરવી, જોવું, બરાબર છે. એટલે એવું કહે છે કે થ્રો ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લેન્સિંગ, એટલે કે ફૂલો અને વનસ્પતિના પાંદડા તારા પર દેખાય છે, દેખાય છે એટલે કે નજરે પડે છે. થ્રો ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લેન્સિંગ, ફૂલો અને વનસ્પતિના જે પાંદડા છે એ તારામાંથી દેખાય છે, તારા પરથી નજરે પડે છે, એટલે કે ફોલિએજ એટલે કે વનસ્પતિના પાંદડા. અને બીજું છે ગ્લેન્સ, કહેવાય કે ગ્લેન્સિંગ. ગ્લેન્સિંગ એટલે કે નજર કરવી, કે જોવું, કે દેખાવું, દેખાવું. ઓકે, તો નજર કરે છે, દેખાય છે, એટલે એવું કહે છે કે થ્રુ ધ ફ્લાવર એટલે કે ફૂલો અને વનસ્પતિના પાંદડા તારામાંથી દેખાય છે, મતલબ એના પર પ્રતિબિંબ પડે તો ચળકે છે, દેખાય છે. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, લાઈક એટલે કે જેમ, અ ચાઇલ્ડ એટલે કે બાળકની જેમ, એટ પ્લે શું કહે છે, બાળકની જેમ, શું કહે છે, એટ પ્લે એટલે કે રમતિયાળ દેખાય છે. એટ પ્લે એટલે કે બાળકની જેમ તું રમે છે. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે બાળક રમી રહ્યું હોય એમ પાણી, તારું જે પાણી છે ખળખળ વહી રહ્યું હોય છે. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, બાળકની જેમ તું રમતિયાળ દેખાય છે, બાળકની જેમ તું રમતિયાળ દેખાય છે, રમતિયાળ લાગે છે. લાઈક એટલે જેમ. બીજું છે જેમ બાળક રમતું હોય એ રીતે તારું જે દ્રશ્ય છે, તારને અમે વહેતી જોઈએ ત્યારે તારું દ્રશ્ય પણ એવું દેખાય છે કે જાણે બાળક પાણીમાં રમી રહ્યું હોય એમ ખડખડ અવાજ કરી રહ્યું, ખડખડાટ હસી રહ્યું એવું વર્તન મતલબ દેખાઈ રહ્યું છે. રિવર રિવર સ્વેલિંગ રિવર, સ્વેલિંગ એટલે કે પહેલા છે વાત કરવામાં આવી કે લિટલ એટલે નાના બાળક સમાન જે તારું છે તું ચડકે છે, એટલે કે નાનું બાળક જેમ આપણને જોવા મળે કે એનો ચહેરો છે વાસ્તવિકતા હોય, બરાબર છે. જેમ બાળકનો ચહેરો હાસ્યમય લાગતો એવું આપણને કુદરતે કલ્પના કરી છે કે નદી એક નાના બાળકની જેમ પાણીમાં રમ્યા કરે છે, એનું દ્રશ્ય આપણને ફૂલો અને પાંદડામાં દેખાય છે, બરાબર છે. રિવર રિવર સ્વેલિંગ રિવર, સ્વેલિંગ એટલે કે ઉછળતી નદી, સ્વેલિંગ એટલે ઉછળતી, કૂદતી, ઉછળતી. ઓકે, રિવર રિવર સ્વેલિંગ રિવર એટલે કે નદી નદી, ઉછળતી નદી. ઓન યુ રૂશ થ્રો રફ એન્ડ સ્મૂથ, શું કહે છે, ઓન યુ રૂશ થ્રો રફ એન્ડ સ્મૂથ, રફ એટલે કે ખરબચડું, ખાડા ટેકરા જેને કહેવાય, એન્ડ સ્મૂથ એટલે સુંવાળું, સરળતાથી જેને કહેવાય. ઓન યોર રૂશ એટલે કે રૂશ એટલે ધસી જવું, ધસતું, ખળખળ વહેતું, રૂશ એટલે ધસવું, ધસી જવું, આગળ વધવું જેને કહેવાય. ઓકે, પછી કહે છે કે સ્મૂથ, સ્મૂથ એટલે કે સરળતાથી, અને રફ એટલે ખાડા ટેકરા, ખાડા ટેકરા જેને કહેવાય ખરબચડું, અને સ્મૂથ એટલે સુંવાળું, સરળતાથી. શું કહે છે, સરળતાથી. તો એવું કહેવા માંગે છે ઓન યોર રૂશ થ્રો રફ એન્ડ સ્મૂથ, તારા જે ખાડા ટેકરા છે પર તું સરળતાથી આગળ વધે છે, મતલબ ખાડા ટેકરાનો જે ઢોળાવ છે એના પર તું સરળતાથી આગળ વધે છે. લાઉડર ફાસ્ટર બ્લોઈંગ લીપિંગ, શું કહે છે, લાઉડર, લાઉડર એટલે મોટા અવાજે, ફાસ્ટર એટલે વધુ ઝડપી, બ્લોઈંગ એટલે ખળખળ અવાજથી, બ્લોઈંગ એટલે ખળખળ અવાજથી, અને લીપિંગ એટલે છલાંગ મારતી, બરાબર છે. આ નદી આવી રીતે વહી રહી છે. તો આપણને એ વાત કરી કે સ્વેલિંગ એટલે ઉછળતી, તો આમાં નદીનો જે પ્રવાહ છે એની વાત કરવામાં આવી છે કે એનો પ્રવાહ છે એ કઈ રીતે વહી રહ્યો છે. તો લાઉડર એટલે મોટા અવાજથી, મોટો અવાજ. પછી છે ફાસ્ટર એટલે ઝડપી,
સોરી ઝડપથી. પછી છે બ્લોઈંગ. એટલે કે ખળખળ અવાજથી. અને છેલ્લે છે લીપિંગ એટલે છલાંગ મારતી. ઓકે ફ્રેન્ડ્સ, તો સ્પેલિંગ લખતા રહેજો વિદ્યાર્થી મિત્રો. તો લાઉડર, ફાસ્ટર, બ્લોઈંગ એન્ડ લીપિંગ, મોટા અવાજે, વધુ મોટા અવાજે, વધુ ઝડપી. બ્લોઈંગ એટલે ખડખડ અવાજથી ને છલાંગ મારતી તું વહી રહી છે. ઓવર રોક્સ બાય રોઝ બેંક સ્વીપિંગ, એટલે શું કે છે? ઓવર રોક્સ. ઓવર રોક્સ એટલે ખડકો, ખડકો પર. બાય રોઝ બેંક, બાય રોઝ બેંક એટલે કે જે કહેવાય કે ગુલાબના છોડે, જેમ કે પેલો ગુલાબનો છોડ હોય, રોઝ બેંક એટલે કે નદીના કિનારે. સ્વીપિંગ એટલે ત્યાંથી ઝડપથી પસાર થાય છે. એટલે કે ખડકો પર ગુલાબના છોડની બાજુમાંથી. શું કહે છે? બાય રોઝ બેંક એટલે કે જેને કહેવાય કે જ્યાં બેંક કિનારો હોય તેની બાજુમાં ગુલાબનો છોડ હોય એની બાજુમાંથી ઝડપથી પસાર થાય છે. બાય ઓવર રોક્સ બાય રોઝ બેંક. રોક્સ એટલે ખડકો. બરાબર છે. હવે આપણને આગળ કીધું છે કે બાય રોઝ બેંક્સ એટલે કે ગુલાબના છોડની બાજુમાં ઝડપીથી. એટલે કે કોઈ દરિયા કિનારે, સોરી, નદી કિનારે કોઈ છોડ હોય એની બાજુમાંથી તું ગુલાબનો, હવે એવું તો હોતું નથી કે નદીના કિનારે ગુલાબનો છોડ હોય, પણ આપણને એની કલ્પના કરવામાં આવી છે કે ગુલાબના છોડની બાજુમાંથી તું ઝડપથી સ્વીપિંગ પસાર થાય છે. સ્વીપિંગ એટલે પસાર થવું. પસાર થવું કે વહેવું, તું વહે છે. ઓકે ફ્રેન્ડ્સ, જોઈએ આગળ. લાઈક ઇમ્પેટિયસ યુથ. ઇમ્પેટિયસ એટલે જાણે કે, જેમ કે યુવાન, આવેશમય યુવાન. ઇમ્પેટિયસ એટલે કે આવેશમય યુવાન. આવેશમય કહેવાય. યુથ એટલે કે યુવાન. જાણે કે આવેશમય યુવાન હોય એમ તું ખળહળ વહી રહી છે. ઓકે, લાઈક ઇમિડિયસ યુથ, આવેશમય યુવાનમાં તું જણાય છે. એટલે જણાય છે એટલે તું આવેશમય એક યુવાન હોય એવી રીતે તારો પ્રવાહ છે એ વહી રહ્યો છે. રિવર બ્રીમિંગ રિવર. રિવર બ્રીમિંગ રિવર એટલે કે બ્રીમિંગ એટલે કે કાંઠા સુધી ભરેલી, છલોછલ જેને કહેવાય. બ્રીમિંગ એટલે છલોછલ ભરેલી. છલોછલ ભરેલી, કાંઠા સુધી છલોછલ ભરેલી. બ્રીમિંગ એટલે છલોછલ ભરેલી. નદી કાંઠા સુધી વહેતી નદી એટલે કાંઠા સુધી છલોછલ ભરેલી નદી. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. બ્રોડ એટલે વિશાળ, એન્ડ ડીપ એટલે ઊંડી. બ્રોડ એટલે વિશાળ અને ડીપ એટલે ઊંડી. ઓકે, શું કહે છે? બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, અને હજી સુધી પણ ઘણા સમય સુધી. એઝ સ્ટીલ એટલે જ્યાં સુધી, હજી સુધી પણ, સ્ટીલ એટલે હજી સુધી, એઝ અ ટાઈમ અને ઘણા સમય સુધી. એટલે કે વિશાળ અને ઊંડી. ડીપ, બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, અને હજી સુધી, અને અત્યારે પણ, એ સમયે પણ, અને હજી પણ ઘણા સમય સુધી તું વહી રહી છે. સ્વિમિંગ સ્ટીલ, યet સ્ટીલ ઇઝ મોશન. સ્વિમિંગ સ્ટીલ, સ્વિમિંગ એટલે સ્થિર હોવું. સ્થિર. ઓકે, સ્વિમિંગ સ્ટીલ એટલે કે હજી તું સ્થિર જણાય છે. યet સ્ટીલ ઇઝ મોશન, અને હજી પણ સ્ટીલ, હજી પણ સ્ટીલ ઇઝ મોશન, હજી પણ ગતિમાં સ્થિર છે. મોશન એટલે ગતિ. હજી પણ તું કેવી ગતિમાં જણાય છે. સિંગ સ્ટીલ, સ્થિર જણાય છે, હજી પણ તું ગતિમાં સ્થિર છે. ગતિમાં એટલે હજુ તારો પ્રવાહ છે
વહી રહ્યો છે. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશિયન. ઓશિયન એટલે સમુદ્ર. ઓશિયન એટલે સાગર કે સમુદ્ર. ઓકે, તો શું કહે છે? ટેન્ડિંગ. ટેન્ડિંગ એટલે કે વૃત્તિ કે વલણ હોવું. ટેન્ડ એટલે કે વૃત્તિ. વલણ, વૃત્તિ, આવેશમાં વૃત્તિ બતાવી એવું કે ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશિયન એટલે કે મહાસાગર તરફ આગળ વધવું તે તારું શું છે? વૃત્તિ છે. મહાસાગર તરફ આગળ વધવું એટલે કે ઓનવર્ડ એટલે કે આગળ વધવું. ઓનવર્ડ એટલે આગળ વધવું. ઓકે, ઓનવર્ડ તો છે કે ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશિયન, મહાસાગર તરફ આગળ વધવું એ તારી વૃત્તિ છે. એક નદી તારું વલણ છે. કેમ કે મહાસાગર સુધી પહોંચવું એ તારું નદીનું વલણ છે, વૃત્તિ છે. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ. મોર્ટલ એટલે મોર્ટલ એટલે વિદ્યાર્થી મિત્રો તેને કહેવાય, હા સોરી, નાશવંત. હા, મેન ઇઝ મોર્ટલ. માણસ નાશવંત છે. બરાબર છે. તો મોર્ટલ એટલે નાશવંત. તો જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, તું જાણે નાશવંત હોય તેમ લાગે છે. એટલે કે તું સાગરને મળે છે એટલે કે તારું અસ્તિત્વ છે પૂરું થઈ જશે એવું લાગે છે. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, જાણે તું જાણે માત્ર નાશવંત હોય તેમ લાગે છે. રિવર રિવર હેડલોંગ રિવર. નદી નદી હેડલોંગ. હેડલોંગ એટલે કહેવાય કે આવેશપૂર્વક. હેડલોંગ એટલે હેડલોંગ એટલે આવેશપૂર્વક. ઓકે, હેડલોંગ એટલે આવેશપૂર્વક. નદી નદી આવેશપૂર્વક વહેતી નદી. હેડલોંગ એટલે આવેશપૂર્વક વહેતી નદી. નદી નદી તું આવેશપૂર્વક વહી રહી છે, વહે છે. ડાઉન યોર ડેશ ઇનટુ ધ સી. ડાઉન યોર ડેશ ઇનટુ ધ સી. તું દરિયાને પણ ટક્કર મારે છે. શું કહે છે? ડાઉન યુ ડેશ. ડેશ એટલે ટક્કર મારવી. ડેશ ઇનટુ એટલે ટક્કર મારવી. ટક્કર મારવી. ઓકે, એટલે કે છે કે તું દરિયાને પણ ટક્કર મારે છે. શું કહે છે? ડાઉન યુ ડેશ ટક્કર મારે છે. ધ સી તું દરિયાને પણ ટક્કર મારે છે. સી ધેટ લાઇન હેથ. હેથ એ શું છે? હેઝનું જૂનવાણી. જૂનવાણી એટલે પહેલાનું નામ હેઝ કહેવાય છે. શું કહે છે? હેથ એટલે પહેલાના સમયમાં જ્યારે પણ એનો શરૂઆત જ્યારે હેથ શબ્દ છે હેથ એ ત્યારે એવું પ્રોનાઉન્સિએશન થતું હશે તો આપણને હેથ આપ્યું છે એનો મતલબ થાય છે હેઝનું એક જૂનવાણી નામ છે. તો સી ધેટ લાઇન હેઝ નેવર સાઉન્ડેડ. સી ધેટ લાઇન હેઝ નેવર સાઉન્ડેડ. દરિયો. સી ધેટ હેઝ નેવર એટલે કદાપી નહીં, સાઉન્ડ એટલે કે દરિયો કે જે કાંઠા પર ક્યારેય અવાજ કરતો નથી. ઉપમા છે દરિયો કે જે કાંઠા પર ક્યારેય અવાજ કરતો નથી. દરિયાના ઉછાળા છે એ ક્યાંથી અંદરથી જ્યારે સુસવાટા મારે ત્યારે અંદર જે દરિયા કાંઠે આવે ત્યાર પછી એનો અવાજ બંધ થઈ જાય છે. તો દરિયો કે જે કાંઠા પર એનો અવાજ કેવો થઈ જાય છે? અવાજ કરતો તે નેવર સાઉન્ડેડ. એટલે કે દરિયો પોતે કાંઠા ઉપર અવાજ કરતો ક્યારેય, નેવર એટલે ક્યારેય અવાજ કરતો નથી. સી ધેટ સેલ હેઝ નેવર રાઉન્ડેડ. સી એટલે કે દરિયો, કે સેલ એટલે સવારી કરવી. સેલ એટલે સવારી કરવી. ઓકે, તો શું કહે છે? સી ધેટ સેલ હેઝ નેવર રાઉન્ડેડ. દરિયો કે જેની સવારી ક્યારેય નેવર રાઉન્ડેડ ગોળાકાર હોતી નથી. બરાબર છે? દરિયાની સવારી કોઈ દિવસ ગોળાકાર હોતી નથી. આપણે સીધા જઈએ તો પછી એક ગોળ આપણે એને ફરી શકતા નથી. કે દરિયો કે જેની સવારી ગોળ હોતી નથી. દરિયો કે જેની સવારી ક્યારેય નેવર
રાઉન્ડેડ એટલે કે ગોળ હોતી નથી. લાઈક ઇટર્નિટી, શું કહેવાય છે? લાઈક ઇટર્નિટી. લાઈક ઇટર્નિટી એટલે કે કોની જેમ? લાઈક ઇટર્નિટી એટલે અનંતકાળની જેમ. અનંતકાળ, ઇટર્નિટી એટલે અનંતકાળ. ઇટર્નિટી એટલે અનંતકાળ સુધી. સી ધેટ સેલ હેઝ નેવર રાઉન્ડેડ લાઈક ઇટર્નિટી એટલે અનંતકાળની જેમ. લાઈક ઇટર્નિટી, લાઈક ની જેમ, ઇટર્નિટી એટલે અનંતકાળની જેમ. જે દરિયો છે એ પોતાનું જે સતત વહેવા, જે દરિયાની જે પ્રોસેસ છે, નદીની જે ક્રિયા છે એ સતત આ રીતે ચાલુ જ રહે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમે સ્પેલિંગ તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેશો. ઓકે.